નમસ્તે મિત્રો, એસએબી વિભાગ સમૂહ હાર્દિક સ્વાગત છે। હું છું પ્રીતિ જાની મકવાના। સાત કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। સરકારની મહત્વાકાંક્ષી 3 પ્રોજેક્ટથી ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાવાની શક્યતા, ખેડૂતો આંદોલનના મોડમાં। આમોદમાં 1300 થી વધુ મતદારોના નામ કમી કરવાના પ્રયાસ સામે વિરોધનો સૂર ઉભો થયો। દહેજની ખાનગી કંપનીના ડેપ્યુટી મેનેજરે લોનની લાલચે 11.5 લાખની છેતરપિંડીનો ભોગ બન્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ। આમોદમાં જમવા બાબતે 4 મિત્રોએ એક મિત્રની હત્યા કરી નાખતા ચકચાર, 4 હત્યારા મિત્રોને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા। અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી 94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। દારૂ ભરેલું ગોડાઉન ઝડપાઈ જતા ચકચાર। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। સરકારના મહત્વાકાંક્ષી 3 પ્રોજેક્ટથી ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાવવાની શક્યતાને પગલે ખેડૂતો આંદોલનના મૂડમાં જોવા મળ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી બુલેટ ટ્રેનની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં ભરૂચ જિલ્લાની પણ અનેક ગામડાઓમાંથી રેલવે લાઇન પસાર થાય છે। આ પ્રોજેક્ટ તેમજ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર માટે પણ અનેક ખેડૂતોએ પોતાની મહામૂલ્ય જમીન સરકારને સોંપી દીધી છે। ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હજુ પણ ચાલી રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ રહ્યો છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રેલવે ટ્રેક પરથી પાણીના નિકાલ માટે પીવીસી પાઇપો પિલ્લર્સની સાથે જ સીધા નીચે ઉતારી દેવાયા છે। આ પાઇપો મારફતે આવતું વરસાદી પાણી આસપાસના ખેડૂતોના ખેતરોમાં ફેલાઈ જતું હોવાથી ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે। મહુદલા, ત્રાલસી, ત્રાલસા, દયાદરા, કેલોદ, પીપળિયા, થામ, કંથારિયા સહિતના અનેક ગામડાઓમાં પણ ખેડૂતોના હજારો વીઘા જમીનમાં કરેલી ખેતીને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। જ્યારે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટમાં પણ પાણી નિકાલ માટે માત્ર સીમિત અને નાની જગ્યાઓ રાખવામાં આવતા વરસાદી પાણી પસાર થવામાં અડચણરૂપ સર્જાઈ શકે તેમ છે। જો કે સરકારની આવી યોજનાઓના કારણે આખરે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો હોય, જેને લઈને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતો આપી રહ્યા છે। મારું નામ મુકેશભાઈ ઈશ્વરભાઈ પરમાર છે। હું તાલસા ગામનો રહેવાસી છું। અમારા ગામમાં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવેલો છે, જેથી 4 ફૂટ ઊંચો રસ્તો બનાવેલો છે રોડનો, એનાથી ખેતરમાં પાણી ભરાઈ રહે છે। અમારા નરેન્દ્ર મોદી સાહેબની એટલી જરૂરત છે કે જે રોડથી પાણી ભરાય છે એ ખેતરમાં દિવાળી લગીને રહે છે ને એનાથી અમે કોઈ ખેતી કરી શકતા નથી। ને મહેરબાની કરીને સાહેબ, તમારો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અમને તો સારો લાગે છે, અમારો કોઈ એનો વિરોધ નથી, પણ અમારા ખેતરમાં જે પાણી ભરાય છે જેનું તાત્કાલિક નિવારણ કરી આપે તો બહુ સારું, જેથી અમારી રોજિંદા જીવનમાં અમે દુઃખી ના છીએ ને અમે જલ્દી નિવારણ આવે એ માટે તમે કંઈ કામ કરો તો સારું। મારું નામ શોભાભાઈ ભૈલાલભાઈ પટેલ છે। હું ત્રાલસીનો વતની છું। અમારી જમીન છે, ઉપરથી પાઇપો એને ઉતારે છે બુલેટ ટ્રેન વાળાએ। એ પાણી અમારા ખેતરમાં કાયમના માટે છે। પાણી ગમે તે લઈ જવું તો લઈ જાય,
અમારા ખેતરોમાં ના પાણી અમારા પાક કાયમના માટેનો આ દુઃખ છે. આ પોઈન્ટ જે આગળ ઠોમનું પાણી આવે છે, મોઢાનું પાણી અમારા ગામની સીમમાં અમારા ખેતરમાં પડસર રહે છે અને ચચ્ચાવા ઓરતો પણ કોરિડોર આગળ જે પાણી છે કે નિકાલ થયો આટલું કમઠું ભૂંગળું મૂકીને આપ્યું છે. એ કોરિડોર બધા ખેડૂતો દુઃખી છે. અત્યારે અમે દુઃખી જ છે બધા ખેડૂતોને. અને અમારી માગણી એ છે કે પાણી અમારા ખેતરોમાં ના પડે એ રીતનું નિકાલો પાણીનો કરો. અને બાજુમાં રોડ બોર્ડ ઊંચો બોર્ડ છે, અમારા ખેતરોમાં જ પાણી ઉતરી જાય, ઉપરથી પાણી ઉતરે તો પણ ખેડૂતોને નુકસાન તો જોતા જ નથી. એ લોકો હમણાં ખુશી જ નથી. કેટલા વખત કીધું થશે ને કંઈક કરતા પછી આ છેલ્લી ટર્મ છે, પછી કશું કરવાના રોડ કરવા વર્ગી પડ્યા છે. લોકોને નુકસાન થાય એટલે જોવા ખુશી નથી, કઈ વાત સમજતા પણ નથી. આ હાથ થઈ જશે આમ જ કઈ જતા રહે. અને કોઈનું હમણાં કોઈ ખેડૂતનું હમણાં ખેતી બોલતા આવ્યા છે અમે કે ભાઈ અમારા પાણીના નુકસાન 2 વર્ષે નુકસાન વેઠી રહેલા છે. તો કે હાથ થઈ જશે પણ કશું કરતા કોરિડોર વાળા મૂક્યું છે જે પાણી તો થોમની પાણી એને જાય છે તો ત્યાં આગળ આટલું કમતું ભૂંગળું મૂક્યું છે એક જ. હવે આખા થોમનું મોઢલાનું ટ્રાલ્સીનું પાણી કઈ જાય તો ખેતરમાં પાણી ભરી રહે. અમારા કાયમના માટે પાકનું નુકસાન થશે. અમારું એનો નિકાલો જોયો સાહેબ અમારે. આમોદમાં 1300 થી વધુ મતદારોના નામ કમી કરવાના પ્રયાસ સામે વિરોધનો સૂર ઉઠ્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક મોટો વિવાદ સામે આવ્યો છે. આમોદ શહેરના અંદાજે 1300 થી વધુ મતદારોના નામ કમી કરવા માટે ભાજપના આગેવાનો દ્વારા ફોર્મ નંબર 7 ભરીને વાંધા અરજીઓ રજૂ કરવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે. આ પ્રક્રિયાને અનુયાયીને ગણાવીને આજે કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશોએ આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લામાં આજે આમોદ નગર રોડ પર છે. આમોદ નગરના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે, અમારું આવેદન પાઠવેલું છે. આમોદ નગરમાં આજે વાત કરું, ભરૂચ જિલ્લાની સમગ્ર 5 વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી 18 તારીખ. તો નંબર 7 નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા. ત્યારે એવો એક ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભામાં આંકડો આવશે. હમણાં દરેક વિધાનસભામાં એ લોકોએ વાંધો લીધેલો છે. ત્યારે જે લોકોએ પ્રૂફ વગર આજે આમોદ નગરમાં અમે તપાસ કરી અહીંયા આવેદન પાઠવેલું છે, ત્યારે પ્રૂફ વગર, કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, તો એક જ કોમના ચોક્કસ ટાર્ગેટ કરી આમોદ નગરમાં 1300 થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠવામાં આવ્યો છે. તેની સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. વાંધો હોય ખોટો હોય તો તમે મત કાઢી નાખો, ના નથી, પણ ચોરી કરીને તમારે જીતવું છે, અમે ચલાવી નથી લેવાના. દહેજની ખાનગી કંપનીના ડેપ્યુટી મેનેજરે લોનની લાલચે 11.5 લાખની છેતરપિંડી નોંધાવી છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સંજીવ કુમાર દ્વારિકા પ્રસાદ સિંહે દહેજની એક કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા હોય અને તેમની ઉપર 11/9/2024ના રોજ અજાણ્યા ઈસમનો ફોન આવેલો અને કહેલું કે તમારે લોનની જરૂરિયાત છે તેમ કહી પૂછપરછ કરતા અજાણ્યા ફાઇનાન્સ કંપનીના કર્મચારી તરીકે સાહિલ ભવનેશ કુમાર ગોગિયા તરીકે ઓળખ આપી તેઓ પોતે IDFC બેંકની કરાર પેલેસ શાખા દિલ્હી ખાતે સેલ્સ વિભાગમાં નોકરી કરતો કર્મચારી તરીકે હોવાની ઓળખ આપી હતી. બહેનના લગ્ન માટે લોનની જરૂરિયાત હોવાથી લોન માટે ફરિયાદીએ હા પાડતા જ અલગ અલગ અજાણ્યા નંબર ઉપરથી ફરિયાદી ઉપર વોટ્સએપ મારફતે જરૂરી ડોક્યુમેન્ટ મંગાવી આરોપી સાહિલ ભવનેશ કુમાર ગોગિયા તથા અન્ય સ્ત્રી પુરુષોએ ફરિયાદીને ફોન કરીને તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અલગ અલગ લોન લઈ લોનની રકમ ફરિયાદીને ન આપી અંદાજે 3 અલગ અલગ લોન લઈ ભેજા બાજુએ 11,22,987ની લોન લઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાનો અનુભવ થતાં ફરિયાદીએ તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ હરિયાણાના ખન્ના કોલોની સોનીપત જિલ્લાના સાહિલ ગોગિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આમોદમાં જમવા બાબતે 4 મિત્રોએ એક મિત્રની હત્યા કરી નાખતા ચારેય હત્યારા મિત્રો જેલ હવાલે થયા છે. આમોદ તાલુકાના દાંડા ગામના રહેવાસી વિષ્ણુભાઈ વસાવા, ઉંમર વર્ષ 26 વર્ષ, તેમના 4 મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવીણ વસાવા, ભૂમિત અરવિંદ વસાવા, અલ્પેશ વસાવા અને કનુ વસાવા સાથે 14 અને 15 જાન્યુઆરીના રોજ જમવા બાબતે વિવાદ ઉતર્યા હતા. આ વિવાદ હિંસક બન્યો હતો અને આરોપીઓએ માતર ગામે સીગામ કોલેજ સામે હાઈવે બ્રિજ નજીક સાપા ગામ તરફ અને ઓછણ ગામ તરફ અલગ અલગ સ્થળોએ વિષ્ણુ વસાવા સાથે ઝઘડો કરી તેમને નાની મોટી ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન આરોપીઓએ વિષ્ણુના માથાની જમણી બાજુ કોઈ કઠોર વસ્તુની પ્રહાર કરતા તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓ વિષ્ણુને તેમના પિતાની ગેરહાજરીમાં દાંડા ગામે તેમના ઘરે બેભાન હાલતમાં જ મૂકી ફરાર થઈ ગયા હતા.
15 જાન્યુઆરીના રોજ વિષ્ણુના પિતા પ્રવીણ અમરસંગ વસાવા હલદરવા ગામેથી ઘરે પરત ફર્યા હતા ત્યારે તેમણે પુત્રને બેભાન અવસ્થામાં જોયો હતો. તેમણે આસપાસના લોકોની મદદથી વિષ્ણુને સૌપ્રથમ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડ્યો હતો. જોકે 17 જાન્યુઆરીના રોજ વહેલી સવારે તબીબોએ વિષ્ણુને મરણ જાહેર કર્યો હતો. મૃત્યુ અંગે શંકા જતા તેમના પિતાએ આમોદ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. 18 જાન્યુઆરીના રોજ મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઇજાના કારણે મોત થયું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પર કરાવ્યું હતું. આમોદ પોલીસ દ્વારા વધુ તપાસ આરંભવામાં આવી છે. આમોદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે ગઈકાલે, જેમાં કામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંગ વસાવા નાઓ તારીખ 14/1/26 તારીખ 15/1/26 12 વાગ્યા સુધી બહાર ગયેલા હતા. તે દરમિયાન એમનો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા, ભૂમિત અરવિંદભાઈ વસાવા, કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સિગ્મા કોલેજ છે એની બાજુમાં ઈંડાની લારી ઉપર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછણ ગામની સીમમાં ઈંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસંગ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો. જે દરમિયાન તેમને નાની મોટી ઈજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો. ત્યારબાદ આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ બનનારના ઘરે એને બેભાન અવસ્થામાં મૂકીને નાસી ગયેલા હતા. ત્યારબાદ ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા. ત્યાં સારવાર દરમિયાન ભોગ બનનારનું મોત નીપજેલું હતું. તે બાબતનો ગુનો આ ચારે તોમતદાર ઉપર દાખલ થયેલ છે. આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં આમોદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલમાં આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ ચલાવી રહેલ છે. અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી 94 લાખના વિદેશી દારૂ ભરેલું ગોડાઉન ઝડપાઈ ગયું છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર વિસ્તારમાં મોટી સફળતા મેળવી લીધી છે. જીતાલી ગામ નજીક આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન 94 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે દારૂ અને પિકઅપ તેમજ અન્ય મુદ્દામાલ સહિત 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રમેશ બિશ્નોઈ નામના એક આરોપીની ધરપકડ પણ કરાઈ છે. તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની કુખ્યાત બિશ્નોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હતો. આરોપીઓ અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો સંગ્રહ કરતા અને બાદમાં તેનું વિતરણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે આ મામલે સુરેન્દ્ર બિશ્નોઈ મહેતા, સુરેશ ઠાકારામ બિશ્નોઈ તથા ડેનીભાઈ ગોપી તેમજ ચેતન અને રાજેશ સહિત 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. આ તમામ આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસને તેજ કરવામાં આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આવનાર દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. નારી સંરક્ષણ કેન્દ્ર ભરૂચ ખાતે કિચન તથા ડાઇનિંગ હોલનું નવીનીકરણ કરાયું હતું. કંસાઈ નેરોલેક કંપની દ્વારા તેમની CSR કોર્પોરેશન સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રવૃત્તિ અંતર્ગત નારી સંરક્ષણ કેન્દ્ર ભરૂચ ખાતે કિચન તથા ડાઇનિંગ હોલનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે પંપ એન્ડ્રોઇડ
LED રસોડું, સામાન્ય વ્યવસ્થાઓ અને ફ્રૂટ પ્રોસીઝર માટે પણ જરૂરી સાધનો તેમજ જ્યુસર અર્પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચના SDM મનીષા માનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કન્સાઇન નેરોલેક કંપનીના આ માનવ સેવા તથા સમાજ હિતના કાર્યને બિરદાવતા કહ્યું હતું કે આવા CSR પ્રયાસોથી નારી સંરક્ષણ કેન્દ્રમાં રહેનારી મહિલાઓને વધુ સુવિધાસભર અને આરોગ્યદાયક વાતાવરણ મળશે. કાર્યક્રમ દરમિયાન નારી સંરક્ષણ કેન્દ્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં કાશ્મીરાબેન સંવંત, મહિલા અને બાળ અધિકારી મહેશ દેસાઈ, ઇન્ચાર્જ દહેજ પ્રતિબંધક અધિકારી અસ્મિતાબેન સંગડા, ફિલ્ડ ઓફિસર તથા પ્રિયાબેન પઢિયાર, નારી સંરક્ષણ પ્રતિનિધિ ભરૂચ હાજર રહ્યા હતા. સાથે કન્સાઇન નેરોલેક કંપનીના પણ અધિકારીઓ હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેસ્વિતા મુક્તિ શિબિર 3 નો પ્રારંભ કરાયો હતો. ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્તિ શિબિર 3 નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ શિબિર GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માતડિયા તળાવ, શક્તિનાથ, જાડેશ્વર, શ્રીનાથજી સોસાયટી અને ચાવજ માંગલ્ય રેસિડેન્સી એમ 4 સ્થળોએ યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લાના કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિના સાનિધ્યમાં તેનું આયોજન થયું છે. આ શિબિર 20 જાન્યુઆરી 2026 થી 20 ફેબ્રુઆરી 2026 સુધી કુલ 30 દિવસ ચાલનાર છે. રોજ સવારે 6:30 થી 8 વાગ્યા સુધી યોજાનારી આ શિબિરમાં મેદસ્વિતાની પીડિત વ્યક્તિઓ ભાગ લઈ શકે છે. શિબિરનો મુખ્ય હેતુ યોગ અભ્યાસ દ્વારા મેદસ્વિતા ઘટાડવાનો અને શરીરના વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. શિબિર દરમિયાન ભાગ લેનારાઓને મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત વિવિધ નિષ્ણાત ડોક્ટરો અને તજજ્ઞો દ્વારા વિવિધ સેવાઓ પણ આપવામાં આવી રહી છે. મેદસ્વિતા મુક્ત ગુજરાત માટેનો આજે ત્રીજી શિબિર ભરૂચ શહેરમાં 4 ઠેકાણે શરૂ થઈ છે. માતડિયા તળાવ, શ્રીનાથજી સોસાયટી જાડેશ્વર, GNFC ખાતે અને ચાવજ મુકામે. આ મેદસ્વિતા મુક્તની શિબિરથી ગુજરાત યોગ બોર્ડ સમગ્ર ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવવા ઈચ્છે છે અને એના માટે જે યોગ ટ્રેનર છે ભરૂચ જિલ્લાના બિનિતાબેન પ્રજાપતિ અને એમની સમગ્ર ટીમ એના માટે ખૂબ જ કાર્યરત છે. આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 21 જૂનથી 2015થી જ્યારથી સમગ્ર વિશ્વને જ્યારે યોગમય બનાવવા માટેનો એક સંકલ્પ લીધો છે અને સમગ્ર વિશ્વમાં 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે અને ગુજરાત પણ એમાં પાછળ નથી. ગુજરાતમાં આજે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકાઓમાં, દરેક શહેરમાં યોગ શિબિરો યોજાઈ રહી છે અને ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી કે જેઓ પણ એક ભગીરથ પ્રયાસ કરી અને સૌ યોગ ટ્રેનરોને, યોગ સાધકોને પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રવાસ કરી રહ્યા છે. શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી સમાજની સૌભાગ્યવતી બહેનો માટે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી સમાજની સૌભાગ્યવતી બહેનો માટે 18/1/2026 રવિવારના રોજ હલ્દી કંકુનો કાર્યક્રમ પાંજરાપોળ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજની 75 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ ઉત્સવ મકર સંક્રાંતિ બાદ મનાવવામાં આવે છે, જેમાં બહેનો એકબીજાને હલ્દી કંકુનો ચાંદલો કરી ચીકીથી મોં મીઠું કરાવી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે અને એકબીજાને લહાણી પણ આપે છે. જેમ તલ, સિંગદાણા, ગોળ સાથે મળી મીઠાશ આપે છે, તે જ રીતે સમાજના બધા જ લોકો એકબીજા સાથે હળીમળી સંગઠિત થઈ રહેવાનો સંદેશો આપવામાં આવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના તમામ સભ્યોએ સાથ સહકાર આપ્યો હતો. કાર્યક્રમ બાદ ગૌ માતાને પણ ઘાસ ખવડાવવામાં આવ્યું હતું અને ટ્રસ્ટ તરફથી પાંજરાપોળને દાન પણ આપવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં બેકાબુ કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી જતા ભયનો માહોલ સર્જાયો હતો. અંકલેશ્વરના ગંગા જમના વિસ્તારમાં એક બેકાબુ કાર સોસાયટીની દિવાલ તોડીને સીધી એક મકાનમાં ઘૂસી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવતા આ ઘટના બની હોવાનું માનવામાં આવે છે. બેકાબુ બનેલી કારે રસ્તા પર ઊભેલી અન્ય એક કારને પણ અડફેટમાં લીધી હતી. ત્યારબાદ તે મકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતને કારણે મકાનની દિવાલ અને વાહનોને નુકસાન થયું છે. આ ઘટનાના પગલે સોસાયટીના રહીશો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા અકસ્માત કયા કારણોસર થયો છે તે દિશામાં તપાસ શરૂ થઈ છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंत मुख्य समाचार पर फरी एक नजर। સરકારની મહત્વાકાંક્ષી 3 પ્રોજેક્ટથી ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાવાની શક્યતા, ખેડૂતો આંદોલનના મોડમાં। આમોદમાં 300 થી વધુ મતદારોના નામ કમી કરવાના પ્રયાસ સામે વિરોધનો સૂર ઉભો થયો। દહેજની ખાનગી કંપનીના ડેપ્યુટી મેનેજરે લોનની લાલચે 11.5 લાખની છેતરપિંડીનો ભોગ બન્યા, પોલીસ ફરિયાદ નોંધાઈ। આમોદમાં જમવા બાબતે 4 મિત્રોએ એક મિત્રની હત્યા કરી નાખતા ચકચાર, 4 હત્યારા મિત્રોને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા। અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાંથી 94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો।
દારૂ ભરેલું ગોડાઉન ઝડપાઈ જતા ચકચાર. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.